અત્યારે એક સાથે બે ઋતુ ચાલી રહી હોય એવું જ લાગી રહ્યું છે। વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી લાગે છે। એક જ ઋતુમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આવા વાતાવરણની અસર સીધી આપણી સ્કિન પર થાય છે, જેથી ત્વચાની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। આવા સમયે ઘણા લોકો ત્વચાની સમસ્યાથી હેરાન પરેશાન થઈ જતા હોય છે, કારણ કે આવા સમયે ત્વચા પર ક્રીમ લગાવવી કે પાવડર લગાવવો એક મોટો પ્રશ્ન રહેતો હોય છે। અત્યારે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, તો ચાલો જાણીએ આ ઋતુમાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી। સૌપ્રથમ આપણે મોઢા પર થતા ખીલ અને ફોલ્લીઓની વાત કરીએ તો એના પર ચંદનનો લેપ લગાવવો જોઈએ, અથવા તો ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને લગાવવું જોઈએ। 20 થી 25 મિનિટ લેપ રાખવા બાદ ચહેરાના સાદા પાણીથી ધોઈ લો। આ સિવાય બીજા ઉપાય છે ગુલાબજળમાં ટ્રી ઓઇલનો ઉપયોગ પણ સ્કિન એલર્જી માટે ખૂબ જ ફાયદાકારક છે। ગુલાબજળમાં ટ્રી ઓઇલના 2 ટીપા મિક્સ કરીને પણ મોઢા પર લગાવી શકો છો। તદુપરાંત સ્કિન એલર્જી થઈ હોય ત્યાં દૂધમાં હળદર મિક્સ કરીને તેનો લેપ લગાવી શકાય છે, કારણ કે દૂધ સ્કિનના મૂળથી સફાઈ કરે છે અને હળદર એન્ટીસેપ્ટિક ગુણ ધરાવતો હોવાથી સ્કિન સારી કરવામાં મદદ કરે છે। આ સિવાય એપલ વિનેગર પણ ખંજવાળામાં રાહત આપે છે અને એન્ટીફંગલ હોવાના કારણે સનબર્ન અને ડેન્ડ્રફમાં રાહત આપે છે। જે જગ્યા પર ખંજવાળા આવતી હોય ત્યાં રૂનો ઉપયોગ કરીને 1 મગ પાણીમાં 1 ચમચી વિનેગર મિક્સ કરીને સ્કિન પર લગાવવું। જો તમને કોઈ જગ્યા પર સોજો આવ્યો હોય તો 3 થી 4 કપ પાણી 1 મુઠ્ઠી લીમડાના પાંદડાને કલાક સુધી ઉકાળવા અને આખી રાત રહેવા દેવું। બીજું દિવસે સવારે પાણીને ગાળી લઈ પાણીની પેસ્ટ બનાવી અને ફોલ્લીઓ અથવા સોજોવાળી જગ્યા પર લગાવો। તદુપરાંત લીમડાના પાણીને એલર્જી દૂર કરવા માટે પણ વાપરી શકાય છે। સ્કિન માટે મુલતાની માટી સૌથી ઉત્તમ માનવામાં આવે છે। મુલતાની માટી ઠંડક અને શાંત અસર ધરાવતું હોવાને કારણે તેનો લેપ બનાવીને લોકો મોઢા પર લગાવતા હોય છે। 1 ચમચી મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરો, પેસ્ટને એલર્જીક વિસ્તાર પર લગાવો અને 15 થી 20 મિનિટ પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો। મોઢા ઉપર ચમક આવી જશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।